એમના શરીરમાં ચેતના નથી. શું થઈ ગયું પૂજ્યશ્રી ને? પૂજ્યશ્રી આમ સમાધિ કેમ લીધી હશે? ભગવાન જાણે. સાધુ બાપા, અમારા પૂજ્યશ્રી ને બચાવી લો સાધુ બાપા. હા સાધુ બાપા, કઈક તો કરો. પૂજ્યશ્રી ને હું થઈ ગયું? હે મહાદેવ, બધા રડવાનું બંધ કરો. હાલ આપણે એમને ઘરે લઈ જઈએ અને કોઈ વૈદ્યને બોલાવો. હા, હું બોલાવી લાવું. જાઓ. ધર્મેણી, તમે ખોટી ચિંતા કરો છો. વૈદ બાપાએ કહ્યું છે ને કે શિવાના શરીરમાં હજુ ચેતના છે, અને અગાઉ ઘણી વખત એવું બન્યું છે કે મુશ્કેલ પરિસ્થિતિમાંથી શિવા બહાર આવ્યો જ છે. શિવા એક પ્રકારનો ઢોંગ જ કરી રહ્યો છે. આવી રીતે ઢોંગ કરીને લોકોની સહાનુભૂતિ મેળવીને પોતાના ભક્તો ભેગા કર્યા લાગે છે. બેભાન અવસ્થામાંથી બહાર આવવું એ શિવાની કળા છે કે એની પાસેનું વરદાન, એની મને ખબર નથી. પણ એટલી ખાતરી છે કે એ બહાર ચોક્કસ આવશે. નરસિંહ, કહ્યું હતું ને મેં તને કે શિવા જુનાગઢમાં જ હશે. હા કાકા, તમારી વાત સાચી નીકળી. પણ કાકા, આપણને ખબર નથી સમાધિમાં શિવાભાઈ કેટલા દિવસોથી હતા. આવી અવસ્થામાં માણસ પાછો આવે? માણસ સમાધિ લે તો એનો શ્વાસ રૂંધાય ને. તો મોટા ભાઈ, મને બહુ ચિંતા થાય છે. તમે જરા અંદર જઈને જુઓ ને. તમને બધાને મારી પર વિશ્વાસ હોય કે ના હોય, પણ મને ખાતરી છે કે શિવા બહાર આવશે. અને તમારે તપાસ કરવી હોય તો કરો, જાઓ, અંદર જાઓ. પણ હું અહીંયાથી હાલવાનો નથી. પર્વત કાકા શિવાભાઈની રગે રગ જાણે છે. એમણે કહ્યું હતું કે શિવાભાઈ જૂનાગઢમાં જ હશે અને જૂનાગઢમાંથી જ મળ્યા. આ પૂજ્યશ્રીએ સમાધિ શું કામ લીધી હશે? હા, એ જ ને. હજી તો એમને કેટલા પુણ્યના કામ કરવાના બાકી છે. જો પૂજ્યશ્રી જ નહીં રહે તો આપણું શું થશે? પૂજ્યશ્રી કાલ જાતા હોય તો આજ જાય. મારી આખી રમત ઊંધી પડી ગઈ. પણ એ વાત તો મારે જાણવી જ પડશે કે પૂજ્યશ્રીએ સમાધિ કેમ લીધી હશે. સાચે જ સમાધિ લીધી છે કે પછી સમાધિ લેવાનું ઢોંગ કરી રહ્યા છે? બસ, બહુ થયું. હવે જ્યાં સુધી પૂજ્યશ્રીના સારા સમાચાર નહીં આવે ત્યાં સુધી હું અન્નજળનો ત્યાગ કરું છું. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જુઓ, દૂધ ખૂટવું ના જોઈએ હો. અને જ્યાં સુધી પૂજ્યશ્રી સાજા ના થાય ને ત્યાં સુધી આપણે અભિષેક કરતા રહીશું. બરાબર મધુભાઈ, હે ને? અને પૂજ્યશ્રીના નામના અખંડ દીવામાં હું ઘી પૂરતી રહીશ. જરાય કચાશ નહીં રાખું. હા. હે મહાદેવ, પૂજ્યશ્રીને જડ સાજા કરી દો મહાદેવ. જો એમને કઈ થઈ ગયું ને તો હું તમારા મંદિરે કદી પગ નહીં મૂકું. લેવો હોય તો મારો જીવ લઈ લો, પણ પૂજ્યશ્રીને કઈ ના થવું જોઈએ.
એ ભાનમાં આવ્યા ને? એમને સારું તો છે ને? એ તમારા પતિ છે તો એમના માટે અખંડ દીવો કરો, જાપ કરો અને ભગવાન પાસે પ્રાર્થનાઓ કરો. કે એમના શરીરમાં હજી ચેતના નથી આવી. હવે જે થશે મહાદેવની ઈચ્છા મુજબ થશે. હું એમના માટે જાપ કરવા ઓરડીમાં જાઉં છું. બેન, તમે પણ ભગવાનને પ્રાર્થના કરો. માણેક, આપણે પણ શિવાભાઈ માટે જાપ અને પ્રાર્થના કરીએ. શું થયું માણેક? મને પર્વત કાકાની વાત સાચી લાગે છે. શિવાભાઈ જાગૃત અવસ્થામાં જ આવશે. પર્વત કાકાની વાત પરથી મેં એવું તારણ કાઢ્યું છે કે શિવાભાઈ ઢોંગ કરી રહ્યા છે. માણેક, હું કોઈ એક વ્યક્તિ માટે નહીં, એક જીવના જવાને લીધે એની આજુબાજુવાળા જે દુઃખી થાય છે એના વિશે વિચારી રહ્યો છું. એ લોકો દુઃખી ન થાય એટલે હું શિવાભાઈ માટે પ્રાર્થના કરવાનું કહી રહ્યો છું. એ સિવાય અત્યારે બીજો કોઈ વિશેષ વિચાર મારા મનમાં નથી. સાચે જ બહુ ભોળો છે તું નરસિંહ. તને શિવાના પ્રપંચની ખબર નથી એટલે તું એના માટે પ્રાર્થના કરી રહ્યો છે. એણે ગામવાળાને હંમેશા છેતર્યા જ છે. ધીમે ધીમે બધું જ સમજાઈ જશે તને.